આ સુંદર પક્ષી કોને નહીં ગમતું હોય? મનુષ્ય માફક 2 પગે ચાલનારું આ સુંદર પક્ષી સૌથી વધુ ઠંડા પ્રદેશોમાં જોવા મળે છે. મૂળ એટલાન્ટિકાના નિવાસી પેંગ્વિન પાણી અને જમીન પર અડધો અડધો સમય વિતાવે છે. 25 એપ્રિલ એટલે કે વિશ્વ પેંગ્વિન દિવસ. આ દિવસે આપણે પેંગ્વિન વિશે કેટલીક રોચક વાતો જાણીએ. પેંગ્વિનની દુનિયાભરમાંથી 17થી 20 પ્રજાતિ છે, જેમાં એડેલી પ્રજાતિ સૌથી વધુ જાણીતી છે. તો એમ્પરર પેંગ્વિન સૌથી મોટી પ્રજાતિ છે, જ્યારે સૌથી નાની પ્રજાતિ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે જોવા મળે છે. પેંગ્વિન ઉડી નથી શકતું, પરંતુ તે 15 મીલ પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે. પેંગ્વિનનું આયુષ્ય 15થી 20 વર્ષનું હોય છે. ગેલાપાગોસ પેંગ્વિન ભૂમધ્ય રેખાથી ઉત્તરમાં યાત્રા કરનારી એકમાત્ર પ્રજાતિ છે. પેંગ્વિન સમુદ્રનું પાણી પી શકે છે અને દરિયામાં રહેલી માછલીઓને પોતાનો ખોરાક બનાવે છે. બ્લેક એન્ડ વ્હાઇટ રંગના પેંગ્વિન મનુષ્ય સાથે પણ હળીભળી જાય છે. પેંગ્વિનની એક વિશેષતા એ છે કે તે ગ્રુપની અંદર જ ચાલે છે. એકલ દોકલ તે ખૂબ ઓછા નીકળે છે. ભારતમાં તો પેંગ્વિનના જૂજ દર્શન થાય છે, પરંતુ આપણા અમદાવાદની એક્વેટિક ગેલેરીમાં પેંગ્વિનની મસ્તીને માણી શકાય છે.